જય જવાન જય કિસાન જય ગો માતા મિત્રો. આજે આપણે વાત કરવી છે આ નીલગિરીની ખેતી વિશે કે નીલગિરીની ખેતી છે આપણે જોઈએ તો એમ કહેવાય કે આપણે કેવી જમીનમાં નીલગિરીની ખેતી થાય, કેવા ખેડૂતોએ નીલગિરીની ખેતી કરવી જોવે અને આમાં કેટલો નફો છે. તો વાત કરીએ આપણે નીલગિરીની ખેતીની તો એમ કહેવાય કે આપણે ગુજરાતમાં ઘણા બધા ખેડૂતો નીલગિરીની ખેતી કરે છે. તો આપણે જોઈએ કે ઘણા બધા ખેડૂતો એમ કહેતા હોય કે નીલગિરીની ખેતી છે એમ કહેવાય કે ખેતીમાં નડતર રૂપ છે. નીલગિરી છે એ આપણે એમ કહેવાય કે જમીનમાંથી પાણી ખેંચી લે છે. તો આપણે વાત કરીએ કે આ નીલગિરીની ખેતી વિશે કેવા ખેડૂતોએ નીલગિરીની ખેતી કરવી જોઈએ. તો આપણે વાત કરીએ તો નીલગિરીની ખેતી છે એમ કહેવાય કે વધારે સમય લેતો હોય છે. તો આપણે જો વાત કરીએ કે આપણે નીલગિરીની ખેતી છે એ વધારે જમીન હોય તો એવા ખેડૂતોએ કરવી જોઈએ. જો ઓછી જમીન હોય તો હું તો કહીશ કે આ નીલગિરીની ખેતી છે એ ન કરવી જોઈએ. જો આપણે વાત કરીએ કે આ નીલગિરીની ખેતીમાં કેટલો નફો છે, કેટલું નુકસાન છે, તો મિત્રો આ નીલગિરીની ખેતી છે એમાં એમ કહેવાય કે નીલગિરીની ખેતી છે એમાં આપણે ડાયરેક્ટ આવક ચાલુ થતી નથી. એટલે કે 2-3 વર્ષે આપણે આ નીલગિરીની ખેતીમાં આવક ચાલુ થતી હોય છે. જો આપણે વાત કરીએ કે નીલગિરીની ખેતી છે આપણે કેવી જમીનમાં થાય, તો આ નીલગિરી છે આપણે કોઈ પણ ગમે એવી જમીન હોય તો એમાં નીલગિરીની ખેતી થાય છે. અને આપણે ખર્ચાની વાત કરીએ તો આ નીલગિરીમાં એમ કહેવાય કે એવો બધો કઈ ખર્ચો નથી. આ નીલગિરીને માત્ર એમ કહેવાય કે પાણી હોય તો પણ આ નીલગિરી છે એ થઈ જાય છે. તો વાત કરીએ કે આપણે નીલગિરીનું વાવેતર કઈ રીતે કરવું, તો આપણે જોવે કે આપણે છે ટૂંકી જમીન હોય અને નીલગિરીની ખેતી કરવી છે તો આપણે જો ડાયરેક્ટ એમ કહેવાય કે નીલગિરીની ખેતી કરીએ તો આપણે આવક છે ઊભી રહી જતી હોય. તો આપણે નીલગિરીની ખેતીમાં આપણે વચ્ચે પણ આંતર પાક તરીકેનું વાવેતર કરી શકીએ. એવી રીતે વાવેતર કરીએ તો આપણે આવક છે એ ચાલુ રહે. અને જો આપણે ખેતી કરવી નથી અને જો એમનામ આપણે આવક લેવી છે તો આ નીલગિરીનું વાવેતર એમ કહેવાય કે આપણે અનુકૂળ પ્રમાણે ગમે તેમ વાવી દો તેમ ચાલે છે. કેમ કે પછી આપણે ક્યાંય વચ્ચે વાવેતર કરવાનું રહેતું નથી. તો આ નીલગિરીમાં તમે એમ કહેવાય કે થોડા અંતરે વાવી દો તો પણ ચાલે છે. તો આપણે જોવે કે આ નીલગિરીમાં નુકસાનનું કે ખેતીમાં આ નીલગિરીનું કેટલું નુકસાન થાય છે. આગળ કીધું એમ કે આ નીલગિરી છે વધારે ઊંચી થઈ જાય એટલે કે મોટી થઈ જાય તો જમીનમાંથી ઊંડેથી ના પાણી ખેંચી લે છે. પણ આપણે વાત કરીએ કે અત્યારે નીલગિરીમાં ઘણા બધા અનેક પ્રકારની વેરાયટી આવી ગઈ છે. જેમ કે આપણે મોટી ના થવા દઈએ ને 3-4 વર્ષે આનું કટિંગ કરી લઈએ તો આપણે જમીનમાંથી વધારે પાણી ખેંચતી નથી. પણ આપણે જો આવી રીતે મોટી થવા દઈએ તો આ છે જમીનમાંથી પાણી ખેંચી લેશે અને પછી બીજા પણ આપણે જમીનમાં છે મોલ હારા થતા નથી. તો એમાં જમીનમાં નીલગિરી છે એ થોડું નુકસાનકારક તો છે જ તે. કેમ કે આ નીલગિરીના પાંદડા છે એમાં પણ અમુક ઘણા બધા ઝેરી તત્વો આવેલા છે. તો એ પણ આપણે ખેતીમાં એમ કહેવાય કે આ નીલગિરીના પાંદડા છે એ નુકસાન કરે છે. તો આ નીલગિરીની ખેતી છે એવા ખેડૂતોએ જ કરવી જોઈએ કે જેમને ખેતીમાં બીજા પાક લેવા નથી. એવા ખેડૂતોએ જ આ નીલગિરીની ખેતી કરવી જોઈએ. નહીતર આપણે નીલગિરીની ખેતી કરીએ તો પછી એમાં છે બીજા પાક આપણે થતા નથી. એટલે જો આપણે મહેનત નથી કરવી, આપણે બીજા કોઈ ધંધા છે આપણે ખેતરમાં વાવી દેવી તો આપણે છે લાંબા સમયે આની લાખોની આવક થાય છે. પણ આપણે એમાં બીજું કઈ વાવેતર કરી શકતા નથી. હા, આમાં નફો તો છે જ. એમ કહેવાય કે આપણે વધારે જમીન હોય તો આ નીલગિરીની ખેતીમાં આપણે લાંબા સમયે લાખો રૂપિયાની આવક છે. તો આપણે જો બીજી ખેતી ન કરવી હોય તો જ હું તો કહું છું આ નીલગિરીની ખેતી કરાય. નહીતર હું તો કહીશ કે આ નીલગિરીની ખેતી છે એ આપણે ખેતરમાં નુકસાનકારક છે. તો બને ત્યાં સુધી તો આ નીલગિરીની ખેતી ન કરવી જોઈએ. કેમ કે આ ખેતીમાં નીલગિરી છે એ બધી રીતે નુકસાનકારક છે. પણ આપણે જો જમીન પડતર રહેતી હોય અને આપણે મહેનત નથી કરવી એવા ખેડૂતોએ જ આ નીલગિરીની ખેતી કરાય.
અને આપણે વાત કરીએ તો આ નીલગિરીના પાન છે એમાંથી ઘણા લોકો તેલ બનાવતા હોય છે, એટલે કે તેલ બનાવીને ઘણી બધી દવામાં ઉપયોગ થાય છે. તો મિત્રો આપણે જોઈએ કે આપણે પાસે માહિતી ન હોય તો આપણે એનો દવા રૂપે ઉપયોગ ન કરવો જોઈએ. નહીતર આ નીલગિરીના આપણે એમ કહેવાય કે પાંદડામાંથી તેલ બનાવીને ઘણા લોકો એનો ઉપયોગ કરે છે. એમાં નીલગિરી ફાયદાકારક પણ છે, પણ નીલગિરી છે એ ખેતીમાં ઘણું બધું નુકસાનકારક પણ છે. તો મિત્રો આ નીલગિરીની વાત કરીએ કે આપણે સરકાર તરફથી કાંઈ સબસિડી એટલે કે સહાય મળે છે, તો કે હા, આપણે જો નીલગિરીની ખેતી કરવી છે તો સરકાર તરફથી આપણને એટલે કે આપણને વન વિભાગ તરફથી આપણને સહાય પણ મળે છે અને નીલગિરીની ખેતી કરવાની સલાહ પણ મળે છે કે આપણે નીલગિરીની ખેતી કઈ રીતે કરવી, કઈ રીતે આપણે સાર સંભાળ કરવી. એવી રીતે આપણે વન વિભાગ આપણને સલાહ પણ આપે છે અને સહાય પણ આપે છે. તો મિત્રો આ હતી એક નીલગિરીની ખેતીની માહિતી. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.